अब જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। જિલ્લામાં આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલથી હેરાનગતિ કરવામાં આવી રહી છે। 35થી વધુ બહેનોએ અજાણ્યા નંબર પરથી બપોરે અને રાત્રે અભદ્ર ન્યૂડ વિડીયો કોલની માહિતી સામે આવી છે। કેટલીક બહેનોના ઘરમાં મહિલાઓ મળતા કલેશના બનાવ પણ છે। આંગણવાડી સંગઠનના પ્રમુખ રાગિણી પરમાર દ્વારા બહેનોને સાવચેતી માટે આહવાન કરવામાં આવ્યું છે। આજે 35થી વધુ મહિલાઓએ ભરૂચ સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે। કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। મારું નામ રાગિણીબેન જસવંતસિંહ પરમાર, હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું। અમને છેલ્લા મારી આ જે બહેનો છે આજે લઈને આવી છું એ બહેનોને છેલ્લા 10 દિવસથી ICDS તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે બંધ હાલતમાં છે, પણ એમના સિમ કાર્ડ અમે અમારા પર્સનલ નંબરમાં મોબાઈલમાં નાખેલા છે અને એના ઉપર એક જ નંબર પરથી વિડીયો કોલ બધી બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવે છે કે જેનાથી બહેનો ગભરાઈ ગયેલી છે અને એટલા ગંદા મોબાઈલમાં જે વિડીયો હોય છે કે બહેનો એ નંબર ઉપાડતા હો હવે બીક લાગે છે અને અમે આજે સાયબર સેલમાં એની ફરિયાદ આપવા માટે જ આવેલા છે કે દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય આ વ્યક્તિ એને પકડીને કડકમાં કડક સજા કરો। જિલ્લામાં કઈ કઈ આંગણવાડીની બહેનો છે? જિલ્લામાં અમારે અત્યારે જે બહેનો પર ન્યૂડ વિડીયો કોલ આવેલા છે એમાં નેત્રંગ છે, ઝઘડિયા છે અને ભરૂચની બહેનો છે। અંદાજે કેટલી બહેનોને આ રીતે ફોન? અંદાજે લગભગ 50થી 60 બહેનો પર આવા ન્યૂડ વિડીયો કોલ આવેલા છે અને આજે હું મારા એડવોકેટ સાથે જ અમે અહીંયા ફરિયાદ આપવા આવેલા છે। હું આંગણવાડી વર્કર છું। મારા પર 31 તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો, મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો। પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવાનું મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો, તો પછી અમે ગ્રુપમાં જાણ કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન, આ તમારે સાયબરમાં જાણ કરવી પડે, એટલે આવતીકાલે અમે જવાના છે સાયબરમાં। શું માંગ છે બેન, તમે શું કહેશો? અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો।